સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગોમાંસના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા રીડા આરોપી રઈશ ઉર્ફે ભૂખડ મતીન શેખને સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલી ઇકલેરા રોડ પર આવેલી અલમુદ્દીન સોસાયટીના નાકેથી ઝડપી પાડ્યો છે. 50 વર્ષીય રઈશ ખાટકી વર્ષોથી આ સામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તેની ધરપકડથી ગોમાંસની તસ્કરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરનો વતની છે અને હાલ ભેસ્તાન વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક ચલાવતો હતો. મળતી માહિતી મુજબ અઠવા પોલીસ સ્ટેશનના ગુનામાં જામીન પર મુક્ત થયા બાદ રઈશ ફરીથી સક્રિય થયો હતો. તેણે અંકલેશ્વરના ખરોડ ગામના અનસ નામના વ્યક્તિ પાસેથી ગોમાંસ મંગાવ્યું હતું. આ ગોમાંસ તેના સાગરિત અને રિક્ષા ડ્રાઈવર રઉફ નબી શેખ મારફતે સુરતના અકરમ ગાંડુ, અસલમ અને સાકિર મોલ્લાના નામના શખ્સોને પહોંચાડવાનું હતું. જોકે રિક્ષા ડ્રાઈવર રઉફ ગોમાંસના જથ્થા સાથે પકડાઈ જતા રઈશ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને આખરે દબોચી લીધો છે. આરોપીની ધરપકડ બાદ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરોની ધરપકડ માટે પણ પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.